પેલું લગ્ન ભગવાનનું રૂકમણી સાથે થયા, બીજા લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયા, ત્રીજા લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયા. ત્યારબાદ ભગવાન સૂર્ય તનયા કાલિંદીને પરિણ્યા છે, યમુનાની સાથે લગ્ન થયા. ત્યારબાદ ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને છેલ્લે ભગવાન મિત્રવિંદાને પરિણ્યા છે. આ ભગવાનની અષ્ટપટરાણીઓ છે, ભગવાનની 8 પટરાણીઓ છે. ભગવાનના કુળ લગ્ન તો છે 16,108. 16,108 લગ્નો. એમાં 8 એ ભગવાનની પટરાણીઓ છે ને 16,100 જે કન્યાઓ છે. એક વખતના સમયે ભૌમાસુર નામના એક અસુરે 16,100 નામની 100 કન્યાઓને એમણે કેદ કરી અને એ સમયે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમને અહીંથી છોડાવો. એટલે ભગવાને ભૌમાસુરના બંધનમાંથી 16,100 કન્યાઓને છોડાવી અને ભગવાન કહે છે કે હે કન્યાઓ, હે સ્ત્રીઓ, તમે તમારા ઘરે જાઓ, તમારા બાપના ઘરે જાઓ. સ્ત્રીઓ કહે છે પ્રભુ, જ્યારે અમે અમારા બાપના ઘેર હતા ત્યારે એક અસુરે અમારું અપહરણ કર્યું, અમને એના કેદખાનામાં પૂર્યા છે. આજે તમે અમને છોડાવ્યા, અમે અમારા બાપના ઘરે જઈએ, વાત સાચી છે, પણ હવે અમારા બાપના ઘરે ગયા પછી પણ અમારો હાથ કોણ ચાલશે? અમારો હાથ કોણ પકડશે? માટે અમે આપણે પ્રાર્થના કરીએ છીએ, આપ અમારો સ્વીકાર કરો. સ્ત્રીઓની એ કન્યાઓની પ્રાર્થનાને લઈ ભગવાને સ્વીકાર કર્યો. 16,100 કન્યાઓની પ્રાર્થના ભગવાને સ્વીકારી અને એ સમયે ભગવાને એ 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા. આમ ભગવાનના 16,108 લગ્ન સંપન્ન થયા છે. સમય વ્યતીત થયો. એક વખતના સમયે પ્રદ્યુમ્ન મહારાજ જે છે એ પ્રદ્યુમ્ન મહારાજે પોતાના મામાની દીકરીનું હરણ કર્યું અને એને પરિણ્યા છે. અને એને જે દીકરો થયો એ દીકરો અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે વળી પાછા રૂકમીના દીકરાની દીકરીનું હરણ કર્યું, એને પરિણ્યા. એની સાથે જ્યારે લગ્ન થયા ત્યારે એ સમયમાં દાઉજી મહારાજ અને રૂકમી આ બધા લોકો જુગાર રમે છે અને જુગારની અંદર ઝઘડો થયો અને એ ઝઘડામાં દાઉજી મહારાજે એક ભૂંગળ રૂકમીના મસ્તકમાં માર્યું અને રૂકમીને મોતને ઘાટ ઉતાર્યો છે. રૂકમી મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુર નામનો એક અસુર છે, એ બાણાસુરની દીકરી સાથે અનિરુદ્ધ મહારાજના લગ્ન થયા છે. બાણાસુરની પુત્રી સાથે લગ્ન થયા. અહીંયા લગ્ન 3 વાર થયા, પણ મૂર્તિઓ અને કન્યા 2 એક જ હોય. વરાજો અને કન્યા 2 એક ના એક, લગ્ન 3 વાર. પહેલી વાર સ્વપ્નમાં પરિણ્યા, બીજી વાર મહેલના ઝરૂખામાં પરિણ્યા અને ત્રીજી વાર તેઓ રાબેતા મુજબ વિધિવત પરિણ્યા છે. ઉષાહરણની કથા છે. અનિરુદ્ધ મહારાજ અને ઉષાહરણની કથા. આ ઉષાહરણની કથા કોઈ સાંભળી કોઈ દી? આના જેવી એક બીજી કથા છે ઓખારણની. ઓખારણની કથા કેટલા લોકો સાંભળી? જરા હાથ ઊંચું કરો. ઓખારણ સાંભળ્યું છે? ઓખારણમાં અને ઉષારણમાં બહુ લાંબો ફેર નથી, એટલે ઉષારણની કથા કોઈ સાંભળી તો એ જરાક એવી જ છે, એવી જ સેમ ટુ સેમ, કોપીરાઇટ, ઝેરોક્સ કોપી. ઉષારણની કથા સાંભળી કોઈ? નહીં. ઓખારણ કેટલા સાંભળ્યું? જરા હાથ ઊંચો કરો. તને એક વાત કહું, તમે સાંભળ્યું જ નથી કઈ. હું નતો કહેતો આપણે કથામાં જાય, પણ કથા આપણે કોઈ દી ન આવે. આનો મૂળ પ્રભાવ એનો જુઓ. તમે બધા ઓખારણ સાંભળ્યું છે, કોઈ ઉષારણ નથી સાંભળ્યું, પણ તમને એ જ નથી ખબર કે આ ઉષારણ ને ઓખારણ બે એક જ કથા છે. આપણે ખાલી શબ્દનો અપભ્રંશ કરી નાખ્યો છે. ઉષારણની કથામાંથી આપણે કરી નાખ્યું ઓખારણ. કથા એની જ છે.
ઉષાહરણની કથાની વાત બતાવી. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતી અને જાંબવતીનો દીકરો સાંબ, એ સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કર્યું અને એને પરિણ્યા છે. ત્યારબાદ ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવોએ રાજસુ યજ્ઞ કરવાની તૈયારી કરી છે. રાજસુ યજ્ઞનો એક સંકલ્પ થયો. જ્યારે એ રાજસુ યજ્ઞનો સંકલ્પ થયો એટલે એ સંકલ્પની અંદર રાજસુ યજ્ઞ કરવો હોય તો અનેક રાજાઓને જીતવા પડે. અનેક રાજાઓને જીતા છે અને એ રાજસુ યજ્ઞની કુમકુમ પત્રિકા દેવર્ષિ નારદ લઈ અને દ્વારિકા ગયા. સહપરિવારને આમંત્રિત કર્યા છે. ભગવાન આવવા માટે તૈયાર થયા છે. પ્રદ્યુમ્ન મહારાજને દ્વારિકા રાખ્યા છે રક્ષણ માટે અને ભગવાન સહપરિવાર સહિત ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છે. ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા છે, મહારાજ પ્રભુ, બધા રાજાઓ જીતાયા છે પણ એકમાત્ર હજી જરાસંધ નથી જીતાયો. એ જરાસંધને મારે જીતવો છે. શું કરવું? જરાસંધે 400 રાજાઓને કેદ કર્યા હતા. એને કેદમાં પૂર્યા છે. જરાસંધના કેદમાં રહેલા રાજાઓએ પણ ભગવાન દ્વારિકાનાથને એક પત્ર લખીને કહ્યું છે, પ્રભુ હવે અમને આના ત્રાસમાંથી છોડાવો, આના બંધનમાંથી છોડાવો. ધર્મરાજ યુધિષ્ઠિર પણ વાત કરીને એ સમય ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે ધર્મરાજ, તો અર્જુન અને ભીમસેન દેવ મારી સાથે ચાલો, આપણે દ્વંદ્વ યુદ્ધ માંગી લઈએ. જરાસંધને રોજના માટે સવારમાં બ્રાહ્મણોને દાન દેવાનો એક નિયમ છે. દાન અને પુણ્ય કરવું. દાન પુણ્યથી તમને તમારા થયેલા પાપોનું પ્રાયશ્ચિત થશે. પુણ્ય કરવાથી આપણા પાપો ધોવાઈ જાય છે. એનું ફળ આપણને ભોગવવું નથી પડતું. માટે બને તેટલું જીવનમાં સત્કર્મ કરો, પુણ્ય કર્મ કરો. એ કર્મને લઈ અને માણસ સુખની અનુભૂતિ કરશે. એટલે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે આવે છે. જરાસંધ પાસે આવ્યા અને એ સમયે આ ત્રણ વ્યક્તિઓનો જ્યારે માગવાનો વારો આવ્યો એટલે જરાસંધ કહે છે, માગો ભૂદેવ, શું આપું? એટલે કહે છે, અમારે દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે. જરાસંધ સમજી ગયા બ્રાહ્મણો કોઈ દ્વંદ્વ યુદ્ધ માગે નહીં, પણ આણે માંગ્યું છે તો આ કોઈ ક્ષત્રિયના સંતાન હશે. અને એ સમયે જરાસંધ ઓળખી જાય છે એટલે કહે છે, કૃષ્ણ, તમે ગમે તેટલા રૂપ બદલીને આવો પણ હું તમને ઓળખ્યા વગર રહી ન શકું. હું આપને ઓળખી જાઉં, હું આપને ઓળખી ચૂક્યો છું, પણ તમે આજે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો એટલા માટે થઈ અને હું તમને ખાલી હાથ નહીં જવા દઉં. હું તમને દ્વંદ્વ યુદ્ધ આપવા માટે તૈયાર છું, પણ સાંભળી લ્યો, હું કૃષ્ણ તમારી હારે યુદ્ધ નહીં કરું. કારણ તમે તો રણછોડ છો, ડરપોક છો, કાયર છો, રણ મેદાનને છોડી અને ભાગી જનારા છો, એટલે મારે તમારી હારે યુદ્ધ નહીં થાય. અર્જુન, હું તારી સાથે યુદ્ધ નહીં કરું, કારણ તું ઉંમરમાં મારાથી ઘણો નાનો છે. જો યુદ્ધ કરવું હોય તો ભીમસેનની હારે યુદ્ધ કરું. ભીમસેને સીધું ભગવાનને સામું જોઈને કે, પ્રભુ, આમાં હોળી નાળિયેર મને હું કામ બનાવો છો? ભગવાન કહે છે, ભીમસેન, તમે યુદ્ધ કરો, પણ એક વાતનો યાદ રાખો, તમે યુદ્ધ કરતા સમયે નજર મારી સમક્ષ રાખજો, તમારું કલ્યાણ થશે, તમારું હિત થશે. ભીમસેન સાથે જરાસંધનો યુદ્ધ થાય છે અને ભગવાનની લીલાને લઈ જરાસંધનું વધ ભીમસેનના હાથથી ભગવાને કરાવ્યો. જરાસંધને માર્યો અને જરાસંધનું જે કાંઈ રાજ છે એ રાજપાટીના દીકરા સહદેવને સોંપી દીધું. પણ માત્ર એવો મુગટ હતો જરાસંધનો, એ મુગટ લઈ લીધો. એકમાત્ર મુગટ લઈ ગયા અને એ મુગટ ઘરમાં રાખ્યો. અનિતિનો અનાજ હતું, એ અનિતિની અંદર કળયુગ બેહી ગયો અને કળયુગ બેહવાને લઈ અને રાજા પરીક્ષિતની મતિ ભ્રમ થઈ અને પરીક્ષિતને અંતે શાપ મળ્યો, 7મે દિવસે તક્ષક નાગ ડંખ દે. આપણું ભેગું કરેલું જો અનિતિનું હશે ને તો આપણા દીકરાઓને હક નહીં લેવા દે. એટલે ઘરમાં અનિતિનું કોઈ દી ભેગું કરવું નહીં. ભગવાનને કેવું, ભગવાન ભલે થોડું આપો પણ જ્યાં સુધી બને ત્યાં સુધી અમારા ઘરની અંદર નીતિનું આવે, અમારા ઘરમાં પરિશ્રમનું આવે, અમારા ઘરની અંદર નીતિનું આવે. અનિતિનું અનાજ આવે ખૂબ સારું લાગે, પણ જ્યારે જાય ને ત્યારે નીતિનું હારે લઈને જાય ને તે બહુ દુઃખ થાય. અનિતિનું તમારા ઘરની અંદર ઘડીકમાં આવે અને ઘડીકમાં વયું જાય, અને નીતિનું તમારા ઘરમાં આવે ખરું પણ બહુ વાર લાગે અને જાય પછી આવતાય વાર લાગે. પણ નીતિનું હોય ને તો તમને સુખનો રોટલો મળે. એમાં અનિતિમાં ઊંઘ નો આવે, ભલે એસી ચાલુ કરો,
હાજે 2-3 ટીકડી એક હારે લ્યો, પણ તોય આખીરે તડફડિયા જ મારવા પડે, એમાં ઊંઘ ન આવે, કારણ કે અનિતિનું છે. મારા પિતાશ્રીએ મને કહ્યું કે બેટા, જિંદગીમાં સુખી થવું હોય ને તો એક વાત યાદ રાખજો, અનિતિનું કોઈ દી કોઈનું લેવું નહીં, અને જેટલું આપણું બને એટલું પરિશ્રમનું ખાવું, એમાં સુખ છે. અમે પરિશ્રમનું ખાધું ને, અમે ફળ ભોગવીએ છીએ. જો તું સુખી થયો, મેં કીધું બસ, તો તમે સુખી થયા એવું માનો છો તો બસ હું પણ એ જ રાહ પર ચાલ્યો. અનિતિનું શું કામ લેવું ભાઈ? મહેનત કરીને લઈએ. આ 7 કલાક બોલીએ, 7 દિવસમાં 50 કલાક બોલવાનું. આ 7 દિવસની કથાઓમાં સાહેબ એક સંકલ્પ જરૂર કરજો, ઘરમાં અનિતિનું અનાજ ન આવે, અનિતિનું ધન ન આવે. અનિતિનું ધન જ્યારે ઘરમાં આવશે ને, ત્યારે નીતિનું પણ સાથે લઈને જશે. આપણી કહેવત છે કે છાણ ઉપાડો ને એટલે ખાલી છાણ ન આવે, એમાં સાથે ચપટી તો ચપટી ધૂળ તો આવે છે. ધૂળ આવ્યા વગર ન રહે. માટે અનિતિનું ક્યારેય ઘરમાં લાવશો. જરાસંધનો વધ કરાવ્યો ભીમસેનના હાથથી ભગવાને. સહદેવને પોતાની રાજગાદી સોંપી દઈ. આ બાજુ રાજસુ યજ્ઞની તૈયારી થાય છે, અને રાજસુ યજ્ઞમાં બરાબર નક્કી થયું. આખી સભા ભરીને તમામ વ્યક્તિઓ બેઠા છે, અને એ સભાની અંદર એકમાત્ર પ્રસ્તાવ આવીને ઉભો રહ્યો કે બધી વાત સાચી છે, પણ આ જે રાજસુ યજ્ઞ કરવાનો છે, એ રાજસુ યજ્ઞમાં આપણે અગ્રપૂજા કોની કરીશું? પ્રસ્તાવ આવીને ઉભો રહ્યો. અગ્રપૂજા કોની કરવી? કોઈ કહે છે ઇન્દ્રની કરો, કોઈ કહે વરુણની કરો, કોઈ કહે સૂર્યની કરો. અનેક અનેક નામો દેવતાઓના આવતા રહ્યા, અને એમાં એક નવ યુવાન ઉભો થયો, અને યુવાન કહે છે કે આ રાજસુ યજ્ઞમાં જો અગ્રપૂજાને લાયક કોઈ હોય તો એકમાત્ર છે દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ. કૃષ્ણની અગ્રપૂજા કરો. આ નવયુવાન કોણ હતો? ભાગવતકાર એમ કહે છે, જેના બાપને ભીમના હાથે મરાવ્યો એ જ જરાસંધનો દીકરો સહદેવ હતો. સહદેવે કહ્યું કે આ અગ્રપૂજાને લાયક કોઈ હોય તો માત્ર એક કૃષ્ણ છે. તમામ વ્યક્તિ આ તાળીઓના નાદથી આ પ્રસ્તાવને વધાવ્યો. એકમાત્ર માણસ ઉભો થયો, અને એણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો કે ઈ ગોવાળિયાની, ઈ ચોરની, કોકની બાઈના, કોઈકની સ્ત્રીના હરણ કરી જાય એની અગ્રપૂજા ન હોય. કોકની સ્ત્રીના હરણ કરે એની અગ્રપૂજા ન હોય. આ કોણ? તો કહે છે એકમાત્ર હતો શિશુપાલ. પરણવા ગયો તો ખાલી હાથે પાછો આવ્યો. રૂકમણીને પરણવા ગયો, ત્યાંથી ભગવાન રૂકમણીનું હરણ કરી આવ્યા. એની અગર પૂજા ન હોય. બહુ વિરોધ કર્યો, ભગવાનને ખૂબ ગાળો આપે છે. એ સમયે યાદવો જરા ઉગ્ર બન્યા છે. સાવધાન શિશુપાલ, હવે એક પણ શબ્દ આગળ બોલ્યો છે તો ભગવાન કહે છે યાદવો ભાઈઓ શાંતિ રાખો, કારણ મારે અને શિશુપાલને એક હિસાબ નક્કી થયેલો છે. મેં મારા ફઈને વચન આપ્યું છે, ફઈબા તમારો આ છોકરો મારા 100 અપરાધ કરશે ત્યાં સુધી હું એને ક્ષમા કરી શકીશ, ત્યાં સુધી એને માફ કરી શકીશ, પણ પછી હું એને માફ નહીં કરું. એટલે મારો અને શિશુપાલનો હિસાબ નક્કી છે, માટે તમે શાંત રહો. ભગવાને પણ શિશુપાલને સાવધાન કર્યો, પણ છતાં પણ શિશુપાલ ન સમજ્યો અને ભગવાનને ન બોલવાના શબ્દો બોલી ભગવાનને ગાળો આપે છે. અને એ સમયે સો ગાળ સંપન્ન થઈ ભગવાને સાવધાન કર્યો, છતાં પણ જ્યારે માણસનો વિનાશ આવે ને ત્યારે કોઈનું સમજણ કામમાં ન આવે. જ્યારે માણસનો વિનાશ હોય ત્યારે એને કોઈની સમજણ કામમાં ન આવે. અને એ સમયે બરાબર 100 ગાળ સંપન્ન થઈ અને 101 ગાળ બોલે અને ભગવાને કરકમળમાંથી સુદર્શન ચક્રને વહેતું કર્યું અને એ ભરી સભામાં શિશુપાલનો ભગવાને વધ કર્યો છે. ધડથી મસ્તક અલગ કરી દીધું, ધડથી મસ્તક અલગ કર્યું. અને એ જ સમયે આ બાજુ સમાચાર મળતા શાલ્વને સમાચાર મળ્યા કે શિશુપાલનો વધ થયો છે. એટલે શાલ્વએ દ્વારિકા ઉપર ચડાઈ કરી. આ બાજુ ભગવાન દ્વારિકાનાથે
રાજસૂય યજ્ઞ સંપન્ન કરાવ્યો અને સંપન્ન કરાવી અને ભગવાન દ્વારિકા જાય છે. આ બાજુ પ્રદ્યુમ્ન મહારાજ ગવાય છે, પણ એ સમય બરાબર ભગવાન ત્યાં પહોંચી ગયા. પ્રદ્યુમ્ન મહારાજના હાથમાંથી એ યુદ્ધની દોર પોતાના હાથમાં લઈ અને ભગવાને શાલ્વનું જે દિવ્ય વિમાન છે એ વિમાનનો નાશ કર્યો. ત્યારબાદ શાલ્વનો નાશ કર્યો. ત્યાર પછી એની સાથે આવેલા અન્ય જે શત્રુઓ હતા એમાં દંતવક્ર પણ હતો અને વિદુરથ પણ હતો. આ વિદુરથ અને દંતવક્રને માર્યા એટલે ભગવાને શિશુપાલ અને દંતવક્રને મારી અને જય અને વિજયને ત્રીજા જન્મમાંથી મુક્તિ અપાવી છે. 3 જન્મમાંથી રાક્ષસમાંથી મુક્તિ અપાવી. દંતવક્ર અને શિશુપાલ બેય મરાયા છે.